હાલો મિત્રો, હરે કૃષ્ણ, રાધે રાધે બધાને, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. તો આજે ભગવાનની અષાઢી બીજ હતી અને મેં ઠાકોરજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી. કારણ કે ભગવાન તો કેટલાય દિવસથી આવી ગયા હતા, પણ છે ને મારી ઈચ્છા એવી હતી કે મારે પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની અષાઢી બીજને દિવસે તે કરવી છે. કેમ કે ત્યારે ભગવાન નગર ચર્ચા કરવા નીકળે, તો મેં ત્યારે અષાઢી બીજને પ્રાણ પ્રતિષ્ઠા કરી. તો 5 પંચામૃતથી કરી અને પંચામૃતમાં દહીં, દૂધ, યમુના જળ લીધું છે. મારે ઠાકોરજીનું ઠેઠ વનરાવનથી તે યમુના જળ અને ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. કેમ કે મારી તો એવી આવશ્યકતા હતી જ નહીં કે હું અત્યારે વનરાવન જઈશ, ઠાકોરજી લાવીશ, પણ આ બધી ભગવાનની મરજી, એ પ્રમાણે થયું. અને સરસ મજાની ઠાકોરજીની સેવા કરી અને ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ પૂરવા માટે બ્રાહ્મણ દ્વારા કરે તોય થાય અને ઘરે કરીએ તોય થાય, પણ મારી એવી કોઈ આવશ્યકતા નહોતી કે ભજન કે કરાવવું કે ભગવાનને કોઈ બ્રાહ્મણ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવવું. મેં મારી જાતે મારી જેટલી અથ્યાશક્તિ હતી એટલું મેં મારી જાતે જે ભગવાનની ઈચ્છા મુજબ કર્યું. અને દહીં, દૂધ, ઘી અને યમુના જળ, આ રીતના મેં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં પંચામૃત, મધ બધું લીધું. અને ખાંડ હતી, પણ ખાંડ મેં થોડીક જ વાપરી, કેમ કે ખાંડનો દાણે દાણો આવે અને ભગવાનનું શરીર મુલાયમ, જેથી કરીને એને વાગે નહીં, એ રીતના મેં ખાલી એને ખાંડ ઉપર જ થોડીક અમથી નાખી. પછી મધથી કર્યું, ઘી લીધું. પછી ભગવાનને છે ને સરસ મજાના આમ ભગવાનનો ભાવ એવો આમ કે હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે, આ રીતના ભાવથી માળા જપતા કરી ગઈ અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પૂરતી આ જે કાંઈ થતું હતું મારાથી એ મેં કર્યું. ભગવાનની ઈચ્છા મુજબ ચંદનના લેપથી એને સરસ મજાના એને કાંઈ ઓલું વાગે નહીં એ રીતના. કેમ કે જેમ આપણે બાળકને નવરાવી કે આંખમાં સાબુ ન જાય, એ રીતના ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં મેં આ રીતના કર્યું. અને સરસ મજાની સેવા પૂજા થઈ. અને અષાઢી બીજને દિવસે મેં જે કહેવાય ને કે યમુના જળમાં કેસર ઘોળા, સ્નાન કરાવું શામળા, એ રીતના મેં યમુના તો જેથી મારાથી જે ભગવાનની ઈચ્છા મુજબ થયું એ પ્રમાણે મેં ભગવાનની મૂર્તિમાં સ્નાન કરાવ્યું. ફળ 15 દિવસ થઈ ગયા હતા. જો કોઈ એક દિવસ ઘઉંમાં રાખે, એક દિવસ ચોખામાં રાખે, કોઈ એક દિવસ ફળમાં રાખે, કોઈ ફૂલમાં રાખે, એવી રીતના બધાય 5 દિવસ કરે. પણ મેં આ રીતના કર્યું છે એક દિવસમાં. ભગવાન હતા પણ એવું કોઈ દિવસ જ નહોતો મારી પાસે. ભગવાન આવ્યા પછી હું કામમાં જ હતી, કેમ કે ભગવાન જે હતા આમ વસ્ત્રો સીવવાના હતા. 10 દિવસ તો અમે એના ધરાવવાના વસ્ત્રો ઘરે સીવા, એમની માળા ઘરે ધરાવવા બનાવી મારી જાતે ને સરસ મજાના ભગવાનને તૈયાર કરી નાખ્યા. આવી જે મને ભાવ જાગ્યો એ રીતના અને નામ જપતી ગઈ. અને આ રીતના ભગવાનની આંખેથી પાટો ખોલ્યો, કેમ કે પ્રાણ આવતા હોય આંખથી તે, તો એ પ્રમાણે જે મને ખબર હતી ત્યાં સુધી મેં આ રીતના કર્યું. તો બધાને હરે કૃષ્ણ. પછી ભગવાનની સરસ મજાની આરતી ઉતારી હતી. અને આ રીતના ભગવાનને કાચમાં અરીસામાં તો આપણે ભગવાનને દેખાડવા જ પડે. તો સરસ આરતી ઉતારી મેં ને નિત્યાએ, હિરેનના પપ્પાએ સરસ મજાની
આરતી ઉતારી ભગવાનને તો હતા જો છે ને ભગવાન બીજા બેઠા છે એની પર એ બેઠા ભગવાન છે. ઊભા ભગવાનની મારી ઈચ્છા હતી કે હું ઊભા ભગવાન લઈશ, પણ ભગવાને મારી ઈચ્છા મનોકામના પૂર્ણ કરી અને સરસ મજાના ભાવથી આરતી કરી, ભાવથી સેવા પૂજા જે કાંઈ થયું એ કર્યું મારાથી. તો બધાને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધાય મિત્રોને મારા હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ રામ રામ, હરે હરે.